આજના ટોપિક્સ આજ આપણે જાણીશું 6 મુખ્ય બીમારીઓ વિશે. એક લીવર, બીજું સુગર, ત્રીજું કેન્સર, ચોથું એસિડિટી, પાંચમું હાઈ બ્લડ પ્રેશર, છઠ્ઠું શ્વાસ લેવામાં તકલીફ મતલબ અસ્થમા. નમસ્કાર મિત્રો, જય શ્રી રામ. આપનું હાર્દિક સ્વાગત છે આજના ખાસ હેલ્થ વિડીયોમાં. આપણે જાણીશું એવી 6 બીમારીઓ વિશે જે આજે પ્રત્યેક ઘરમાં જોવા મળે છે. શું છે તે બીમારીઓ, કેમ થાય છે, કઈ રીતે ધ્યાન રાખવું જોઈએ અને તેમના ઘરેલું ઉપાયો શું છે, આ બધું આજે સરળ ભાષામાં સમજશું. પણ મારા મિત્રો, વિડીયો શરૂ કરતાં પહેલાં એક વિનંતી કરું છું. જો તમે આરોગ્ય, આત્મિક શાંતિ અને ઘરેલું ઉપાયમાં રસ ધરાવો છો તો તરત જ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આવેલી ઘંટીને પણ દબાવો, જેથી આવનારા દરેક અગત્યના વિડીયોની જાણકારી તમે સૌપ્રથમ મેળવી શકો. ચાલો હવે વિલંબ કર્યા વગર આજના મહત્ત્વના વિષય પર આગળ વધીએ. ટોપિક 1, લીવર. લીવર બગડે છે તો કેમ? શું હોય છે તેના લક્ષણો? શું છે ઘરેલું ઉપાય? લીવર આપણા શરીરનું સૌથી મોટું અંગ છે જે ઘણા મહત્ત્વપૂર્ણ કાર્ય કરે છે. ખોરાક હજમ કરવું, શરીરમાં ઝેરીલા તત્વોને બહાર કાઢવા, શરીરને ઉર્જા પૂરી પાડવી, બ્લડ ફિલ્ટર કરવું અને પ્રોટીન બનાવવું. પરંતુ જ્યારે લીવર ખરાબ થવા લાગે છે ત્યારે શરીરમાં અંદરથી ખાલી થવા લાગે છે અને આ સમસ્યા લાંબા સમય સુધી સમજાય નહીં, એટલે સમય રહેતાં ચેતવું બહુ જરૂરી છે. લીવરને નુકસાન પહોંચનારા મુખ્ય કારણોમાં વધુ પ્રમાણમાં દારૂ પીવું, ભરપૂર તેલ, ઘી અને જંક ફૂડ ખાવું, પોતાની ઈચ્છાથી દવા લેવી, વાયરસ જેવી કે હેપેટાઇટિસ બી અને સી, તેમજ વધતો તણાવ અને અનિયમિત જીવનશૈલી સામેલ છે. લીવર ખરાબ થવાનું પ્રથમ લક્ષણ પેટના જમણા ભાગમાં અસ્વસ્થતા, ભૂખ ન લાગવી, સતત થાક લાગવો, વાંતિ જેવી લાગણી, આંખો અને ચામડી પીળી પડવી, પેશાબનો રંગ ઘાટો થઈ જવો અને પેટમાં ગેસ કે ફૂલાવ જેવા લક્ષણો હોઈ શકે છે. સમય રહેતાં જો ચિંતામાં આવીને શરીરનું ધ્યાન લેવામાં આવે તો સંભવ છે કે લીવર ફરીથી તંદુરસ્ત બની શકે છે. ઘરમાંથી આમળાનો રસ, હળદરવાળું દૂધ, ભીંજવેલી કાળી દ્રાક્ષ, પપૈયાના પાનનો રસ તથા આયુર્વેદિક ગિલોય અને ત્રિફળાનો ઉપયોગ કરી શકીએ છીએ. ખોરાકમાં હરી શાકભાજી, લીંબુ પાણી, ખીચડી, પપૈયા અને નાળિયેર પાણી ખૂબ લાભદાયી છે. જ્યારે બીજી બાજુ દારૂ, તેલૈયા ખોરાક, ફ્રોઝન ફૂડ અને ઠંડા પીણા લીવરને વધારે નુકસાન પહોંચાડી શકે છે. દરરોજ ચાલવું, પાણી વધુ પીવું, ભોજન પછી આરામ કરવો, તણાવથી દૂર રહેવું, ઊંઘ પૂરતી લેવાથી લીવર સ્વસ્થ રહે છે. લીવર એવું અંગ છે અને એનું કામ કરે છે. આજથી જ આપણે લીવર માટે સાચી જિંદગી જીવવાની શરૂઆત કરીએ. આપનો લીવર જેટલો તંદુરસ્ત રહેશે એટલું તમારું જીવન ઉર્જાવાન રહેશે. ટોપિક 2, ડાયાબિટીસ. ડાયાબિટીસ એટલે કે સુગર. કેવા લક્ષણો હોય છે, એ થવાનું મુખ્ય કારણ શું છે અને ઘરેલું ઉપાય શું? શરીરમાં પેનક્રિયાસ નામનું અંગ ઇન્સ્યુલિન્સ નામનું હોર્મોન બનાવે છે જે શરીરમાં ગ્લુકોઝને ઉર્જામાં બદલવાનું કામ કરે છે. જ્યારે શરીર યોગ્ય માત્રામાં ઇન્સ્યુલિન બનાવી શકતું નથી અથવા શરીર એને યોગ્ય રીતે ઉપયોગી બનાવી શકતું નથી ત્યારે ગ્લુકોઝ બ્લડમાં વધુ રહે છે અને તેને આપણે ડાયાબિટીસ અથવા સુગર કહીએ છીએ. તેનું મુખ્ય કારણ ખોટી જીવનશૈલી, વધારે ઉંમર, વંશાનુક્રમ, સ્ટ્રેસ, ઓછું શારીરિક મહેનત, વધુ ફાસ્ટફૂડ ખાવું, ઊંઘની અછત અને વધારે મોટાપણું છે. લક્ષણોમાં વારંવાર મૂત્ર આવવું, તરસ વધારે લાગવી, થાક લાગવો, દ્રષ્ટિ ધૂંધળી થવી, ઘા ધીમે ભરાવવું, હાથ પગમાં શૂન્યતા લાગે એવી ફરિયાદો થતી હોય છે. જો ટાઈમ પર નિયંત્રણ ન થાય તો હૃદયરોગ, કિડની ખરાબ થવી, આંખે અંધારું પડવું જેવી ગંભીર બીમારીઓ થઈ શકે છે. ઘરમાંથી કાબૂમાં રાખવા માટે કારેલાનો રસ, જાંબુના બીજનો પાવડર, મેથીના દાણા રાત્રે ભીંજવીને સવારે ખાવા, તુલસીના પાન, ભીંજવેલી સબદા, નીમના પાન અને બીજનો ઉપયોગ કરવો ખૂબ અસરકારક છે. નિયમિત યોગ, વિજ્ઞાન ભાવ, પ્રાણાયામ, વોકિંગ, ભરપૂર ઊંઘ સાથે ખોરાકમાં ઓછી કાર્બોહાઈડ્રેટવાળી વસ્તુઓ જેવી કે જુવાર, બાજરી, ધીરજથી વાસણી દાળ અને લીલી શાકભાજીનો સમાવેશ કરવો જોઈએ. ખાંડવાળી વસ્તુઓ, સફેદ ભાત, મેંદો, બેકરીવાળી વસ્તુઓ અને સોફ્ટ ડ્રિંકથી દૂર રહેવું ખૂબ જરૂરી છે. યાદ રાખો કે ડાયાબિટીસ ક્યારેય જલ્દીથી થતી નથી, પણ જો એકવાર થઈ જાય તો જીવનભરની સાથી બની જાય છે. એ માટે આજથી જ ધ્યાન રાખો. દરરોજ સ્વસ્થ જીવન એ શ્રેષ્ઠ ઉપાય છે. ટોપિક 3, કેન્સર. આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ એક ગંભીર અને જીવલેણ બીમારી વિશે જેને આપણે કેન્સર તરીકે ઓળખીએ છીએ. શરીરમાં હજારો લાખો કોષો હોય છે જે નિયમિત રીતે ઉગીને જૂના કોષોની જગ્યા લે છે. પણ જ્યારે આ કોષો અનિયમિત રીતે અને ઝડપથી વધવા લાગે છે અને નસોનું સ્વરૂપ ધારણ કરે છે ત્યારે તેને કેન્સર કહેવાય છે. કેન્સર શરીરના કોઈ પણ ભાગમાં
થઈ શકે છે, જેમ કે સ્તન કેન્સર, ફેફસા કેન્સર, લીવર કેન્સર, બ્લડ કેન્સર, મગજનો કેન્સર કે સ્કિન કેન્સર. તેના થવાના મુખ્ય કારણોમાં આજે બદલાતી જીવનશૈલી, પ્રશંસિત ખોરાક, વધારે ધૂમ્રપાન અને દારૂ પીવાની આદત, જંક ફૂડ, પ્રદૂષણ, યુવી રેડિયેશન, કમજોર ઇમ્યુન સિસ્ટમ અને પેસ્ટિસાઇડવાળો ખોરાક પણ સામેલ છે. કેટલાક કિસ્સામાં કેન્સર વંશ પરંપરાગત પણ હોઈ શકે છે. કેન્સરનો શરૂઆતમાં ઓળખવું થોડીવાર મુશ્કેલ હોય છે કારણ કે તેનો વિકાસ ધીમે ધીમે થાય છે. લક્ષણોમાં કોઈ એક અવયવમાં અનાવશ્યક ગાંઠ પડવી, વારંવાર થતો થાક, ભૂખ ન લાગવી, વજન ઘટાડું થવું, લોહી જવું, અવાજ બદલાઈ જવો કે લાંબા સમય આવે એ સામેલ છે. જો સમયસર તપાસ ન થાય તો કેન્સર બીજા અંગોમાં ફેલાઈ જાય છે, જેને મેટાસ્ટેસિસ કહેવાય છે. આજના જમાનામાં સ્ક્રીનિંગ અને ટાઈમ પર ડાયગ્નોસિસ કેન્સર દૂર થઈ શકે છે. સારવારમાં સર્જરી, કીમોથેરાપી, રેડિયોથેરાપી અને ઇમ્યુનોથેરાપીનો સમાવેશ થાય છે. મનો મેળવીને અને બોધપૂર્વક જીવન જીવવાથી પણ આ બીમારી સામે લડી શકાય છે. ઘરેલું ઉપાયોમાં ગૌમૂત્ર, વસીપાન, તુલસી, ગિંજરા, નારંગી પાત, ગાંઠિયા જેવી આયુર્વેદિક વસ્તુઓ ઉપયોગી છે, પણ આ બધું ડૉક્ટરના માર્ગદર્શન હેઠળ લેવું જરૂરી છે. ખોરાકમાં તાજા લીલા શાકભાજી, ફળો, આંબો શાક, અનાજ અને ઔષધીય જડીબુટ્ટીઓને ઉપયોગ કરીને શરીર રોગપ્રતિકારક શક્તિ વધારવી જોઈએ. ઝેરેલા પડકારોનો સામનો કરવો સરળ નથી, પણ આશા અને સંકલ્પ હોય તો કેન્સર સામે પણ જીત મેળવી શકાય છે. અમારી તરફથી પ્રાર્થના છે કે તમે હંમેશા આરોગ્યમય જીવન જીવો. ટોપિક 4, એસિડિટી. આજના ઝડપી જીવનશૈલી અને ખોરાકની ખોટી ટેવને કારણે ખૂબ મોટી જનસંખ્યા એસિડિટી જેવી સામાન્ય લાગતી પણ અસહ્ય તકલીફથી પીડાય છે. એસિડિટી એટલે પેટમાં હાજર એસિડનો અતિશય ઉત્પાદન કે ખોટી રીતે બહાર આવવી, જેના કારણે શરીરમાં ઝીણઝણાટ, ખાટા ડકાર, છાતીમાં અગ્નિ જેવી જ્વાળા, ગળામાં કડવાશ કે વાગી જવું, માથાનું દુખાવું અને પેટ ફૂલવું જેવા લક્ષણો જોવા મળે છે. આ તકલીફ ખાસ કરીને ખાલી પેટ રહેવું, તીખું અને ગરમ ખોરાક ખૂબ જમવું, ખૂબ ઠંડા કે ગેસવાળા પદાર્થો લેવું, વધુ ચા, કોફી, દારૂ કે તમાકુ સેવન કરવું, ઊંઘના સમયે તરત ખાવું કે વધારે ખાવાથી વધારે થાય છે. ઘણી વખત મનોવૈજ્ઞાનિક તણાવ કે સતત એક જ સ્થિતિમાં બેઠા રહેવું પણ એસિડિટીને આગળ ધપાવે છે. ઘરેલું ઉપાય તરીકે તુલસીના પાન ચબાવવાથી, ઠંડા દૂધમાં એળચી નાખી પીવાથી, સફેદ જીરું અને સૂંઠનો પાવડર ગરમ પાણીમાં લેવાથી આરામ મળે છે. લીમડાના પાનનો રસ પણ ખૂબ અસરકારક છે. ખોરાકમાં વધુ ફાઇબરવાળા શાકભાજી જેવા કે વટાણા, કાકડી, તરબૂચ, કેળા જેવી શાકભાજી અને ફળો લઈ શકાય છે. ખાવાની વારંવાર અને ઓછી માત્રામાં જમવાની ટેવ સાથે સૂતા સમયે માથું થોડું ઊંચું રાખવું અને વધુ પાણી પીવું અનિવાર્ય છે. એસિડિટી લાંબા સમય સુધી રહે તો તે ગેસ્ટ્રાઇટિસ કે અલ્સર સુધીનું રૂપ લઈ શકે છે. તેથી સમયસર ધ્યાન આપવું ખૂબ જ જરૂરી છે. દરરોજની યોગ ક્રિયાઓ જેમ કે પવન મુક્તાસન, પ્રજાસન અને કપાલભાતિ એસિડિટી માટે ચમત્કારિક રીતે કામ કરે છે. અમે હંમેશા શુભકામના કરીએ છીએ કે તમારું પેટ આરામમાં રહે, તમારું મન શાંત રહે અને તમારું જીવન તંદુરસ્ત રહે. ટોપિક 5, હાઈ બ્લડ પ્રેશર એટલે કે બીપી. હાઈ બ્લડ પ્રેશર એટલે રક્ત દબાણનો ધોરણ કરતાં વધુ પડતો વધી જવો, જે આજકાલ એક સામાન્ય પરંતુ ઘાતક આરોગ્ય સમસ્યા બની ગઈ છે. આ સ્થિતિમાં હૃદય રક્તને ધમનીઓમાં વધુ દબાણથી પંપ કરવાનું કામ કરે છે, જે સમય જતાં હૃદય, કિડની, મગજ અને આંખોને નુકસાન પહોંચાડી શકે છે. હાઈ બ્લડ પ્રેશરના મુખ્ય કારણોમાં વધુ તણાવ, અનિયમિત જીવનશૈલી, મીઠું વધારે લેવું, વધુ વજન, શારીરિક કસરતનો અભાવ, ધૂમ્રપાન, દારૂનું સેવન અને કૌટુંબિક ઇતિહાસનો સમાવેશ થાય છે. આરંભિક તબક્કામાં લક્ષણો સ્પષ્ટ જોવા મળતા નથી, પણ કેટલાક લોકોને માથાનો દુખાવો, આંખ સામે અંધારું છવાઈ જવું, હૃદય ધબકારા વધારે થવો, થાક લાગવો, ઊંઘ ન આવવી અને અડહટ જેવી અસર જણાય છે. ઘરેલું ઉપચારમાં લસણનું સેવન ખૂબ અસરકારક માનવામાં આવે છે, કારણ કે તે રક્તનાળીઓને શિથિલ કરે છે અને દબાણ ઘટાડે છે. બીટરૂટનો રસ, મધ અને સફેદ તલનું સેવન પણ ઉપયોગી છે. રોજિંદા ખોરાકમાં ફાઇબરવાળા શાકભાજી, ઓછું મીઠું, આખા અનાજ અને પોટેશિયમયુક્ત ફળ જેમ કે કેળા, તર્જમા, પપૈયું અને તરબૂચ સામેલ કરવા જોઈએ. શારીરિક કસરત જેમ કે પ્રાણાયામ, બ્રિસ્ક વોક, યોગાસન જેમ કે શવાસન, તડાસન દ્વારા હાઈ બ્લડ પ્રેશરને કુદરતી રીતે નિયંત્રણ કરી શકાય છે. નિયમિત ઊંઘ, તણાવમુક્ત જીવનશૈલી અને પાણી પૂરતું પીવું અત્યંત જરૂરી છે. હાઈ બ્લડ પ્રેશરને મૌન ઘાતક કહેવાય છે, કારણ કે તે લાંબા સમય સુધી કોઈ લક્ષણ વિના શરીરને ખોટ પહોંચાડે છે. તેથી સમયસર ચકાસણી, યોગ્ય ખોરાક અને નિયમિત જીવનશૈલી અપનાવી એ જ સાવચેતી છે. ટોપિક 6, અજમાયુ મતલબ અસ્થમા. અજમાયુ દમ અસ્થમા એક એવી શ્વાસ સંબંધિત બીમારી છે જેમાં વ્યક્તિને શ્વાસ લેવામાં તકલીફ અનુભવાય છે. છાતીમાં સંકોચન, ઉધમો અને ભીંસ જેવી તકલીફ થાય છે. આ બીમારી મુખ્યત્વે ફેફસાના
નળીમાં ચેપ અથવા એલર્જી તેમજ ઇમ્યુન સિસ્ટમની અસામાન્ય પ્રવૃત્તિના કારણે થાય છે. મુખ્ય કારણોમાં ધૂળ, ધૂમ્રપાન, બાહ્ય એલર્જી જેવી કે પરાગકણો, પાતળું, પ્રાણીઓના વાળ, મોલ્ડ, ઠંડી હવા, પણ મનોચિકિત્સ, તણાવ અને અમુક તત્વો પણ સામેલ છે. લક્ષણોમાં નિયમિત ઊધમો જે ખાસ કરીને રાત્રે વધે છે. ઊંઘ દરમિયાન શ્વાસ અટકવા લાગે છે. છાતીમાં ભીંસ, શ્વાસ લેતી વખતે સીટી જેવી અવાજ થવી, થાક લાગવો અને ચિંતા વધવી. ઘણા લોકોમાં સામાન્ય રીતે આવા લક્ષણો ઠંડીમાં કે ધૂળભરી હવા મળતા જ વધુ થાય છે. ઘરેલું ઉપાય તરીકે સૂંઠી અને મધ મિક્સ કરીને લેવા. તુલસીના પાનનું કઢું પીવું. ગરમ પાણીમાં અદરક ઉકાળીને તેનો કઢો પીવો. યોગા, ખાસ કરીને અનુલોમ વિલોમ અને ભ્રમરી પ્રાણાયામ શ્વાસની નળી માટે ખૂબ ફાયદાકારક હોય છે. ભેજ ભરેલા વાતાવરણથી બચવું. ઘરના ટુવાલ, ચાદર, પંખા નિયમિત સાફ રાખવા. પાળતુ પ્રાણીઓથી દૂર રહેવું અને ઠંડી વસ્તુઓ જેવી કે આઈસ્ક્રીમ, ઠંડુ પાણી કે ઠંડા ખોરાકનો ત્યાગ કરવો જોઈએ. એલર્જીનું મૂળ કારણ ઓળખીને તેને ટાળવું અને નિયમિત ચેકઅપ કરાવતા રહેવું. તેમજ જરૂરી હોય ત્યારે ઇન્હેલરનો ઉપયોગ ડૉક્ટરની સલાહ મુજબ કરવો જોઈએ. સ્વાસ્થ્યમય જીવન માટે નિયમિત વર્કઆઉટ, પ્રાણાયામ અને તણાવમુક્ત રહેવું આ બીમારીથી બચવા અને તેને કાબૂમાં રાખવા માટે અનિવાર્ય છે. તમામ મિત્રોને હૃદયપૂર્વક ધન્યવાદ કે તમે આખું વિડીયો અંત સુધી જોયું. આવી જ વધુ આરોગ્યપૂર્ણ માહિતી માટે આજે જ વિડીયોને લાઇક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો, જેથી દરેક ઘરમાં આરોગ્યની સાચી સમજ પહોંચે. યાદ રાખો, આ વિડીયો આપવામાં આવેલ માહિતી તમારા જ્ઞાન માટે છે. કોઈપણ બીમારી કે તકલીફની સારવાર માટે કૃપા કરીને નિષ્ણાત ડૉક્ટરને કે અથવા આયુર્વેદિક ચિકિત્સકની સલાહ અવશ્ય લો. ઘરેલું ઉપાય તમારા ઉપચારમાં સહાયરૂપ બની શકે છે, પણ સંપૂર્ણ દાવા ન હોય. તેથી યોગ્ય માર્ગદર્શન એ સૌથી મહત્ત્વપૂર્ણ છે. તમારું આરોગ્ય તમારી સૌથી મોટી સંપત્તિ છે. તેનો સાચો ખ્યાલ રાખો. ધન્યવાદ. જય સિયારામ.